નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તમારી ધોરણ 9 બરાબર, ધોરણ 9 છે તો એની હવે વાર્ષિક પરીક્ષા છે, ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહી છે. તો આપણે ધોરણ 9ના બધા વિષયના મોસ્ટ ટાઈમપી પેપર છે આપણી ચેનલ ઉપર જોવાના છીએ. એમાં આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય તમારો વિજ્ઞાન અને ટેકનોલોજી છે એનું મોસ્ટ આઈએમપી પેપર છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. બરાબર, કુલ 80 માર્કનું પેપર હશે તમારે. બરાબર, વાર્ષિક પરીક્ષા છે તો 80 માર્કનું પેપર હશે ને 3 કલાકનો સમય રહેશે. તો વાર્ષિક પરીક્ષા 2024નું આપણે જે છે એ મોસ્ટ ટાઈમ પેપર છે જોઈએ. પેપર જોઈએ એ પહેલાં તમે ચેનલમાં નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર, ચાલો તો એમાં આપણે વિભાગ એ થી શરૂઆત કરીએ તો વિભાગ એ તમારો જે છે એ 16 ગુણનો હશે, તમારે 16 માર્ક્સનો હશે. એમાં MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા આ બધા ક્વેશ્ચન છે એમાં તમને જોવા મળશે. બરાબર, તો બધાના જવાબ છે તમારે કોમેન્ટમાં આપવાના છે, તમારી રીતે સોલ્વ કરવાનું છે. પહેલાં પેપર અને પછી આપણે એનું સોલ્યુશન છે જોવાના છે. પેપર તમારી સાથે સોલ્યુશન કરવાનું છે, તમને ખ્યાલ આવે કે કયા પ્રકારના ક્વેશ્ચન છે પૂછાઈ શકે છે અને તમને કેટલા ક્વેશ્ચન આવડે છે. બરાબર, ચાલો એમાં જે પહેલું છે કે ભાઈ આત્મઘાતી કોથળી તરીકે કઈ અંગિકા છે. તો બધાને ખબર હોય આત્મઘાતી કોથળીમાં કઈ અંગિકા હોય છે. બરાબર, પછી છે કે દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે. પ્લાઝમા, પ્રવાહી, વાયુ કે ઘન. આપણે ખ્યાલ છે કે ઘન હોય એમાં ચોક્કસ આકાર હોય. બરાબર, પછી નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવક કયું છે? પાણી, પેટ્રોલ, કેરોસીન કે આલ્કોહોલ. સાર્વત્રિક દ્રાવક આમાંથી કયું છે ખાસ કોમેન્ટ કરીને જણાવો. પછી પરમાણુ માટે નીચેનામાંથી સાચા વિધાન અથવા તો વિધાનો પસંદ કરો. કે પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન આવેલા છે. પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે. પરમાણુમાંથી પ્રોટોનને સહેલાઈથી દૂર કરી શકાય છે. તો આ વિધાનમાં જે છે કયું સાચું છે ખાસ કોમેન્ટમાં જણાવો પરમાણુ માટે. બરોબર, ત્યારબાદ તમને 5મું આપેલું છે કે લોખંડ તત્વની સંજ્ઞા કઈ છે. લોખંડની સંજ્ઞા બધાને આવડે, ખાસ કોમેન્ટ આ આન્સર કરવાનો છે. બધાએ લોખંડની સંજ્ઞા કઈ છે કહેવાનું છે. પછી ત્યારબાદ છે કે બરસીમ, જવ વગેરે ખાલી જગ્યાના પાક છે. શેના પાક છે કહેવાનું છે. બરાબર, મકાઈ, ચોખામાં. પછી તરંગની આવૃત્તિનો SI એકમ જણાવો. તરંગની આવૃત્તિ છે તેને SI એકમ જણાવવાનો છે. પછી અમીબા અને પેરામિશિયમ એક કોષી સજીવો છે. આ વિધાન ખરું છે કે ખોટું એ જણાવવાનું છે. તો ખાસ આ પણ કોમેન્ટ કરવાની છે. બરાબર, પછી મધમાખી ઉછેરમાં મધ સિવાય મળતી પેદાશો જણાવો. મધમાખી ઉછેરમાં મધ તો મળે છે, એના સિવાય બીજી કઈ પેદાશ મળે છે ખાસ કોમેન્ટ કરવાની છે. પછી છે સરેરાશ પાવર એટલે શું. સરેરાશ પાવર એટલે શું એનું તમારે આન્સર ટૂંકમાં આપવાનું છે. માનવમાં અસ્થિ અને સ્નાયુને કઈ સંયોજક પેશી જોડે છે. અસ્થિ અને સ્નાયુ બંનેનું સંયોજન કરતી પેશી છે એ કઈ છે. બરાબર, પછી સંયોજનના નામ લખવાના છે. H2O અને NaCl સંયોજન છે એના નામ લખવાના છે. બરાબર, દબાણની વ્યાખ્યા લખવાની છે. દબાણ એટલે શું તમારે જણાવવાનું. પછી આ માનવ શરીરના કોષ છે ઓળખીએ નામ આપવાના છે. આ બંનેના નામ આપવાના છે. આ શું કોષ છે. બરાબર, ચાલો ત્યારબાદ છે જોડકા જોડવાના છે. હવે એમાં પેલો છે કે દળનો SI એકમ કહેવાનો છે, વજનનો SI એકમ, ઘનતાનો અને દબાણના બધાના SI એકમ કહેવાના છે. સાવ સરળ છે, એટલે આ બધાને આવડવું જોઈએ ને બધા કોમેન્ટ કરો કે ખબર પડે કેટલા વિદ્યાર્થી મિત્રોને હજી તૈયારી બાકી છે. બરાબર, ચાલો ત્યારબાદ વિભાગ B. તો વિભાગ B તમારો 20 માર્કનો રહેશે. 2 માર્કના ક્વેશ્ચન હશે. બરાબર, 10 ક્વેશ્ચન ટોટલ લખવાના. એમાં છે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચે તફાવતના મુદ્દા લખો. મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે. પછી મૃદુદક પેશી વિશે સમજૂતી આપો. એના અથવામાં ક્વેશ્ચન છે કે કોષ દિવાલ ધરાવતા બહુકોષીય સુકોષ કેન્દ્રીય સજીવમાંથી બનેલ સૃષ્ટિના 2 લક્ષણ જણાવો. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન છે 18મો છે કારણ આપવાનું છે કે પાકની ફેરબદલી કરવી જોઈએ. ખેડૂત છે બધાને મોસ્ટ ઓફને આવડતો હોય પાકની ફેરબદલી શા માટે આપણે કરીએ છીએ. પછી 19મો છે કે વાયુ અવસ્થાના ગુણધર્મ જણાવો. વાયુ અવસ્થા છે એના ગુણધર્મ કહેવાના છે, શું શું લક્ષણ હોય એમાં. પછી અલગીકરણ માટે જુદી જુદી પદ્ધતિ જણાવો. અલગીકરણ કોઈ દ્રાવણને અલગ કરવું છે. બરાબર, એના માટેની પદ્ધતિઓ છે એ જણાવવાની છે. આપણે ઘરે અત્યારે ઘઉં સાફ કરતા હોય તો અલગીકરણની પદ્ધતિ જેને કહેવાય. બરાબર, પછી કેમિયોગ્રાફીના ઉપયોગ જણાવો. કેમિયોગ્રાફી છે એનો ઉપયોગ જણાવવાનો છે. પછી પાછો તફાવત છે દળ અને વજન વચ્ચેનો. પછી ઉર્જાના પ્રકાર, આવૃત્તિ અને આવર્તકાળ સમજાવો. ક્લોરીન, સલ્ફર અને મેગ્નેશિયમ પરમાણુઓ એના સંયોજકતા છે એ શોધવાના છે. બરાબર, આ પરમાણુઓ સંયોજકતા શોધો. પછી ટેબલ, ઠંડી હવા, ગુસ્સો, વેદના, કાજુ, શ્વટન, ગરમી, ઠંડુ પીણું વગેરેમાંથી ક્યાં ક્યાં દ્રવ્યો છે.
દ્રવ્યો આમાંથી ઓળખવાના છે. બરાબર, તો આ રીતનો વિભાગ બી હશે, એમાં 2 ક્વેશ્ચન અથવાના હશે. ત્યારબાદ વિભાગ સી છે, તો વિભાગ સી તમારો 3 ગુણનો ક્વેશ્ચન હશે, એ 24 માર્કનો હશે. બરાબર, એટલે 8 ક્વેશ્ચન તમારે આમાંથી લખવાના થશે. એમાં તફાવત છે, ધાતુ અને અધાતુ વચ્ચેનો તફાવત સમજાવવાનો છે. પછી ત્યારબાદ છે કે ચેતાપેશીની રચના અને કાર્ય આકૃતિ દોરી સમજાવો. ચેતાપેશી છે, એની રચના અને કાર્ય બંને તમારે આકૃતિ દોરીને સમજાવવાનું છે. પછી ત્યારબાદ છે 28મો ક્વેશ્ચન કે કોષ વિભાજન એટલે શું, તેના પ્રકાર જણાવો અને તેની અગત્ય જણાવો. અથવા તો એ ન આવડતો હોય તો સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર સમજાવવાના છે. સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર સમજાવો. પછી છે વાયુરંધ્ર એટલે શું, તેની રચના, કાર્ય, આકૃતિ દોરી સમજાવો. બરાબર, રચના અને કાર્ય છે એ આકૃતિ દોરીને સમજાવવાનું છે વાયુરંધ્રનું. બરાબર, પછી અલગીકરણ માટે ઉધ્વપાતન પદ્ધતિનો ઉપયોગ સમજાવો. ઉધ્વપાતન પદ્ધતિ ક્યારે ઉપયોગ થાય. બરાબર, પછી સમસ્થાનિક એટલે શું, એનો ઉપયોગ જણાવો. એના અથવામાં છે રાસાયણિક સૂત્રો એટલે શું, રાસાયણિક સૂત્રો લખતી વખતે કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ. બરાબર, 32મો ક્વેશ્ચન છે કે આર્કિમિડીઝનો સિદ્ધાંત લખો અને તેના ઉપયોગ છે જણાવો છે. અને શ્રાવ્ય ધ્વનિ, અશ્રાવ્ય ધ્વનિ અને પરાશ્રાવ્ય ધ્વનિ, આના વિશે સમજ આપવાની છે. શ્રાવ્ય, અશ્રાવ્ય અને પરાશ્રાવ્ય. બરાબર, ચાલો, તો આ રીતના વિભાગ સીના ક્વેશ્ચન છે. ત્યારબાદ વિભાગ ડી જોઈએ. વિભાગ ડીમાં તમારે 4 માર્કનો એક ક્વેશ્ચન હશે, ટોટલ 5 ક્વેશ્ચન લખવાના છે, એટલે 20 માર્કનો વિભાગ ડી તમારો થશે. એમાં કયા છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, તો કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવી તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો અને તેનું મહત્વ સમજાવો. ગુરુત્વાકર્ષણનું. બરાબર, ત્યારબાદ છે કે પદાર્થની ગતિ ઉર્જા એટલે શું, ગતિ ઉર્જાનું સમીકરણ મેળવો. એ ન આવડતો હોય તેના અથવામાં છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખો અને વ્યવહારિક ઉદાહરણ આપો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન બધા એક્ઝામમાં હોય જ છે, તો ખાસ આ ક્વેશ્ચન છે કરી નાખજો. બરાબર, પછી છે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો સમજાવો. બરાબર, ત્યારબાદ છે 37મો ક્વેશ્ચન. એમાં 3 છે અંદર ABC, કે તત્વો વિશે સામાન્ય સમજૂતી આપો. પછી CH4 અને CO2 નો આણ્વીય દળ ગણવાનો છે. એમાં C નો પરમાણુ દળ છે 12, H નો પરમાણુ દળ 1, O નો પરમાણુ દળ છે 16. બરાબર, આણ્વીય દળ તમારે ગણવાનો છે. એના અથવામાં છે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો આકૃતિ દોરી સમજાવો. આ નમૂના દ્વારા જાણવા મળતી પરમાણુની લાક્ષણિકતાઓ છે જણાવવાની છે. તે બધા 38મો છે. 3 વિભાગમાં છે કે 15 કિલોગ્રામ દળનો એક પદાર્થ 4 મીટર પ્રતિ સેકન્ડના સમાન વેગથી ગતિ કરે છે. પદાર્થની ગતિ ઉર્જા કેટલી હશે. બરાબર, બીજું કે એક પદાર્થનું દળ 10 કિલોગ્રામ છે, પૃથ્વી પર તેનું વજન કેટલું હશે. અને ત્રીજું છે 250 ગ્રામ દળવાળા પદાર્થ પર 0.5 ન્યૂટન બળ લગાડતા તેમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો આ રીતનું તમારે વિભાગ ડી હશે. A, B, C અને D. બરાબર, 4 સેક્શન છે. બરાબર, હવે એમાં 16 માર્કનો ક્વેશ્ચન છે, પછી 20 માર્કનો છે, 24 માર્કનો અને 20 માર્કનો. તો આ બધા અલગ અલગ ડિવિઝન છે કરેલા છે. બરાબર, 80 માર્ક ટોટલ છે, તો 80માંથી આપણે 80 આવે એવા પ્રયત્ન કરવાના છે. તો એના માટેનું મોસ્ટ આઈએમપી પેપર છે. તો પેપર કરશો એટલે તમને ઘણો બધો એમાંથી ફાયદો પણ થશે. બરાબર, તો આ રીતના બીજા વિષયના પેપર જોવા માટે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવા માટે અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર, અને કાંઈ ડાઉટ હોય, કાંઈ ન સમજાતું હોય ખાસ કોમેન્ટ બોક્સ છે એમાં જણાવી દેજો. ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.